મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન મધ્યે તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ આરજે ઠુમ્મર તથા પીએસઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। ગણેશોત્સવ અને ઈદે મિલાદ જેવા તહેવારોને અનુલક્ષીને આ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગનું મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તેવો હતો। આ મીટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતપોતાના તહેવારોની ઉજવણીની રૂપરેખા અને રૂટની જાણકારી આપી હતી। તહેવારો દરમિયાન શાંતિ સુલેહ ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવી તકેદારી રાખવા પીઆઈ આરજે ઠુમ્મરે આગેવાનોને અપીલ કરી હતી અને પોલીસ હંમેશા તમારી સાથે છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું અને ખોટી અફવાઓમાં ન ફસાવવા અપીલ કરી હતી। આ મીટિંગમાં મુન્દ્રાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસર, હરેશભાઈ ગોસ્વામી, મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જત, અનવરભાઈ ખત્રી, પપ્પુ બાપુ બુખારી તથા અલગ અલગ પંડાલોમાંથી વિશાલભાઈ રાઠોડ, હેમાંગભાઈ માલમ, ભગીરથસિંહ રાયજાદા, મયુરસિંહ રાણા, નીરવભાઈ જોશી, વિશ્રામભાઈ ગાગિયા, જીગરભાઈ રાજગોર, પરેશભાઈ માલમ, બહાદુરસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા અને આગેવાનોએ ઉપસ્થિત રહી પોલીસ પ્રશાસનને શાંતિ જાળવવા સહયોગ આપવા ખાતરી આપી હતી। શિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।